મોટા બોલ ને. એક મારા મનની વાત કહું તને. કે મારો ભાઈ હા આખા ગામના ખેડૂ બધાય જમીનું વેચી વેચીને સિટીમાં તું જોતો બંગલા ગાડીઓ અને હાઈફાઈ હોટલમાં જમે. ઓહો અને આ ગામડે આવે તો કેવી કેવી ગાડીઓ લઈને આવે. હું તો કઉ છું તને બાપ દાદા ની છે ને ઉડાય ને. હવે કાકા જમીન થોડી વેચાતી હશે કઈ હવે. તો શું આ ખેતી જ આખી જિંદગી કરી રાખવી? કાંઈક તો લુગડું સારું પહેરાય કે નહીં હવે કોક દી. જમીન નથી વેચવાનું બાકી નું બોલ બીજું ભાઈ. લા ભાઈ કાંઈક આડા હવરું કરીને વેચ ને ભાઈ હવે. ગઈ ત્યાં માન ભેગું કરીને ગયા હે મારા ભાઈ. જમીન કેવાય પડી પડી ભાવ એલા વધે. ભાઈ ગઈથી આમને વૈયાઈ ગયા ને આપણે વહી જઈશું. કાંઈક 2-5 પૈસા હશે કોક ઓળખશે કોક હગાવાલા ને બધે. નકા આમને તારું તું વાંઢે વાંઢો એમને લીલ પૈણાવો પડશે. પૈસા જમીન પડી છે ને તો કોક ના ભાગમાં આવશે ને તો આપડા ભત્રીજા ને દઈશું ને તોય વળી કોઈ આપણને આમ જો ઘૂઘરો નથી ઘડાવી દેવાના બરાબર. આ જે હે ને હું કહું વેચ. તું શોભન કરવા જાય એમ ને. શોભન નહીં ભાઈ જલસા કરવા છે જિંદગીમાં. શું ભેગું લઈ ગયા હે? ભેગું નથી લઈ ગયા પણ આ બાપ ની જમીન છે આ વેચી. એટલે બાપ ને મેલ ને તડકે બાપ 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 જાયમો હે. અહીંયા ઘરમાં એક તો બાજરો ખાવા નથી. હવે એમાં ઢેફા છે ખડ સિવાય કઈ થતું નથી એમાં. પણ વાવ એ કઈ ઉપજ હારી લીધી હોય તો કે હાલ મને. મહેનત કરવી જોઈએ તારા શું મહેનત ઊંધા માથે તો મહેનત કરી છે. કેદી તું આયો ને આવીને તૂટી ગયો અહીંયા કે હાલ માર ભાઈ. કોઈ દી તે શેઠે પાણાઈ નાખ્યા. તારી સાચી વાત છે પણ હું તને શું કહું છું કઈ ને શોભન ભાઈ આમ જો સિટીમાં જાય ને આમ જો જલસા. તું એક ફેરે જમીન ઉડાય. હું તને કઉ છું આસો પાછો કોક ઘરાક ગોય પેલા જમીન મોટા હાથું કઈ નો આવે પસ્તાઈશું આપણે. ભલે આપણે પસ્તાય પણ પસ્તી તો આવશે. અત્યારે જરૂર છે ઓમે આપણે કા. હા એટલે તું સમજતો નથી કાકા. હવે મારી વાત નથી સમજતો. આવડા મોટી જમીન ના ગરાકે ભસ દે થોડા જડે. થઈ જાય શહેરમાં કાકા અમુક રૂપિયા વાળા એવા પડ્યા હે ને એને રોકાણ જ કરવું હોય. શહેર હે આ ગામડું હે. આપણે તો શહેર વાળા જમીન લઈએ. ગામડા માં થોડા આવે એ શહેર માં તો શું કામ છે. એને ઓલા બગીચા બનાવવા હોય કાકા. બધા આંબા બગીચા શું ગુડવા છે એને. ઈ જી કરે આપણે તું વેચ ને ભાઈ. મારે કઈક મોટરસાયકલ કઈક લેવાય સાયકલ લઈને વાડીએ જાય ને આવીને જાય. આ ગામના જુવાનિયા જો બધાય જોયા ખેતીમાં આવે કઈક તહેવાર હોય કેવા આવે છે. આપડે શું મોરું લુગડું. હા છે રવિવારી ના પહેરીને રખડી છે. રવિવારી ના આના પ્રતાપ અમાર ભાઈ. આમાં ધ્યાન વાંચું કહો એમાં નીકળે છે લુગડા ના ઈમાંથી ને નીકળે હતે. કોણ બાપા દેવા આવે હે ભાઈ? હું તો કઉ કઈ કોક ફોન બોન હોય તો કોઈક ને ભાઈ. મારી પાસે ચા ફોન હે પોરે આવે ફોન કરે કઈ જમીનો નો દેવાની રૂબરૂ ભાવવું પડે. ખાલી ગામમાં વાવડી કરે એટલે વાર્તા પૂરી. કોક ને કોક હમણાં આવી જાય ભૂખ નો બેલ. 5 જણાને વાત કરી આપણે કે ભાઈ અમારે જરીક જમીન દેવાની છે. હા બસ વાર્તા તો જે પૂરી જોતી અહીંયા આવજો બરોબર. હાલ ગામમાં કોઈ 5 જણાને વાત કરી કે અમારે ગઈઢાનું શોભન કરવાનું. તારે મારે જાતી કાળો હું તું પહેરે. આ મોટા આપડી ગણ લુખા લાગે. હરકી નથી કા ભાઈ. હું બોલનભાઈ શું હાલે? શાંતિ હો. કીરે બધા મોજમાં રોજમાં હો. અમારા દેવો અમે રોજ નથી. શું હાલે બાકી શાંતિ? અત્યારે તો તડકો ખાઈ. હવે અમારે એક મોટા કામ હતું તારું. બોલી જ જવાનું હોય ને ભાઈ. આપડી જમીન જોઈ ને તે હા એમાં કઈ ઘટે? કાંઈ ન ઘટે. મોટા જમીન ના ભાવક કેવો આવે આપડી? અત્યારે મારા હિસાબે 10 તો ગણાય 10 કરોડ પણ 9 માં છેલ્લે આ ભાવ પ્રમાણે દેવાય. 10 કરોડ ને છેલ્લે તો 9 માં પતે. તારા ધ્યાનમાં ક્યાંય છે? એવો છે કઈ? લગભગ ઓલા ભાઈ આવ્યો તો હમણાં જ આવ્યા હતા 2 જણા. કે બાજુ ગયા? એને હમણાં જ લેવાની હતી. અમને ફોન નંબર દઈને ગયા છે. એને ફોન કરો આપણે તો. ફોન કરો કાકા. તો અમારે જમીન દેવાની છે અમારે કાકા. આ તો એને લેવાની જ છે. આ તો એને લેવાની તો અમારે દેવાની છે. તમારે દેવાની અને એને લેવાની છે. આખા લગી ચાઇનીઝ માં બોલતા તમે બી? ના અમારું કઈક એટલે તમારે ને તમારા આશીર્વાદ સારા. હું કેવું મારતી નંબર નથી કામ અમારો. કરો. એટલે એવું વાત એવું નથી ન હોય. મારો ભાઈ. બે તમે બે જાવ ને ભાઈ બોલે આવું જાવ ને. પણ અમારું જ કંઈક કરો. કમિશન થઈ ગઈ છે ભાઈ. આને થઈ દઈ જાય છે. દઈ. કાંઈ વાંધો નહીં. મારે કમિશન નથી જોતું. આશીર્વાદ દેવા દેજો હું ધોરો થઈ જાઉં. અરે તું થોડો ફૂલ જેવો થઈ જઈ જા. પૈસા આવશે ને તો તને એવા શેમ્પુ થી નવરાવો હોય ને તારો કલર આખો નીકળી જાય. મોજ તો કર. તમારો ભગવાન જા. હાલ આપણે ગોતવા. જલ્દી તો બોલાવીને આવો. કાકા ઘા દઈ જાય 10 કરોડ નો.
મોટો બંગલો બનાવું, પછી પછી એમાં 80 ફીટ કરું, પછી પછી ત્યાંથી હવા ખાવ, પછી પછી આપણા ગઈઢાનું નામ લઉં, પછી ગઈઢા કોઈ થોડું જાઓ. કરી જાય ગઈઢા નામ નો લેતો ને ખી જાય છે સોપન કરીને આ 10 કરોડ મેલીને ગયા એમ કે. આપણે હવે દલાલ તો જડી ગયો હારામ હારો બરોબર અરે મસ્ત જડી ગયો ભાઈ. તો હવે આપણે આપણા થાને કે રિયાજે વાડીએ બરોબર વાડીએ જાય, આપણે ગોતા ગોતા આવશે. જે જરૂર હોય આવે એને લેવાનો રસ છે ને આપણે દેવાનો રસ છે. હાલો આ જમીન વેચાઈ જાય ને એટલે 1 ટકાનું ધૂળ તો પેલા એને બાસકા ભરી લઈ જાય, બંગલામાં રાખવા થાય, રોજ ઉઠીને એને અગરબત્તી કરાય, કેમ કે એના હિસાબે તો આપણે જલસા કરશું. આપણે ઓલા ઘરને હજી મોકલા નહીં. ભૈયા આવો 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 યુ ગામ ભાઈ. રાજકોટ રાજકોટ. અમે હે ને જમીન નો સોદો કર્યો, મીન્સ કે અમે જમીન લેવા માટે જ નીકળ્યા હતા. જમીન લે. હા, અને 2 રસ્તામાં કોક 2 ભાઈ મળ્યા હતા અને તમારું નામ દીધું. હા ઈ અમને ભેગા થયા હતી, અમારા ગામના જ છે. અમે એને વાત કરી હતી, કીધું ભાઈ અમારે થોડી જમીન વેચવાની છે. તો કે હમણાં જ ગામમાં 2 જણા આવ્યા હતા રાજકોટ થી કે જમીન વેચવા. અને અમારે શું હે ખબર હે 100-200 કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ આમથી કરવું જ છે. એટલે થોડીક જ દેવાની છે, એટલે થોડીક એટલે આ 10 વીઘા છે. 10 વીઘા જ. 10 વીઘા જ. એટલે 10 વીઘા એટલે આ 10 કરોડ ની જમીન છે ભાઈ. તો સાંભળો, એમાં એવું હે, અમારો ભાઈ છે, એનો બર્થડે આવે હે ને તો મારે એને 10 વીઘામાં તો સંડાસ બાથરૂમ કરી દેવા. સમજ્યા? આજે બીજે જબરા 10 વીઘા તો બહુ ઓછી કહેવાય. તો નહીં 10 વીઘામાં સંડાસ બાથરૂમ આપણે તો ઘરે નથી. તો આ જમીન જોઈ લ્યો તમે. આ ઉજ્જડ કા પડી એમને. ઉજ્જડ તો હું એ ભાઈ, તારે ઉનાળો છે ને, હમણાં વરસાદ થાય ને પછી આમાં વાવણી થાય, સમજ્યા? તો અંદાજિત ભાવ શું નક્કી કર્યો તમે? 10 10 લાખ કરોડ કરોડ. ભાઈ હાલે તા જો આમ જમીન તો જો આમ. તમારો વાત સાચી, પણ આને 10 કરોડ નો આવે. ના ભાઈ, આ જમીન તો જો પાડાના કાંઈ જેવી છે ભાઈ, કાકા. અત્યારે તમે મોંઘવારી ને આન તેન બધું જોવો ને, અને તમે કઈ વાવતાય નથી, અને અમારે આમાં ઉપયોગ કરી હકી શું કરી હકી? તમારે આમાં ક્યાં વાવું? તમારે તો સંડાસ બાથરૂમ બનાવવું છે ને. મારા ભાઈ ને માનો કે ભવિષ્યમાં ઈચ્છા થાય કોઈ દી સંડાસ બેઠો હોય અને એને કોક દી વિચાર આવે કે મારે અહીંયા સંડાસ માંથી મગફળી કેમ ઉગાડવી, ખાતર બાતર એનું ખાતર બધું આમાં જ થાય ને. પ્લાન ઊંચો છો આનો. તો તમે કયો કિંમત? 2 કરોડ મારા ભાઈએ કહી દીધું ભાઈ ને, મારે એમથી એને ગિફ્ટ આપવી હતી 2 એટલે ભાઈ કરોડ. 2 કરોડ આ હા ભાઈ, આપણે બીજા મળી જાય. એ પણ મારી વાત તો આપણે ભાઈ ભાઈ જો ઠંડુ બંડુ પીઓ કાઈ. સંડાસ બાથરૂમ કાકા 10 કરોડ નું સંડાસ બાથરૂમ કેવું બને ખબર હે? દુનિયામાં નથી કોઈ પાસે ભાઈ એટલે જ બનાવવું હે. પછી એટલે જ તે કહું 10 કરોડ દો. તો 2 કરોડ મારા ભાઈ ને મારે 2 કરોડ લગીની ગિફ્ટ દેવાની હતી ફાઇનલ. એનથી એક વધારે દેવો નથી. એટલે 10 કરોડ માં તમે 2 હારે આવશો? 2 કરોડ લા મને કીધું 2 કરોડ હિચકો હે 2 માંડ લોન થઈ 2 કરોડ ની. કાકા લઈ લે ને. લોન ઉપર હાલે ને કેમ દી ભાઈ ને એમ થોડું હાલ માર એટલે લોન એટલે મારો ભાઈ એવું બોલ્યો, બાકી અમારે તો રોકડા હોય. 2 કરોડ અત્યારે દઈ દી. હા ભાઈ, તે વેચવાની ના ભાઈ ના હાલ. ઓ ભાઈ ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. લા એક મિનિટ શાંતિ રાખ. બે તો 2 હાથ વગા કહીને મારો ભાઈ. મારો ભાઈ 10 ક્યાં 2 ક્યાં સીધો 8 નો ફેર પડે. પણ આનો કોઈ ધણી નથી થાય એમ કાકા. અરે હાઈવે ટચ છે ભવિષ્યમાં ભલે ને આવે તો 2 કરોડ તો ઘણા હવે આપણે. ખોટી ના આ બેવડી ના લાગે પણ પીન બોલતા લાગે 2 કરોડ તમે એટલે જો 2 કરોડ માં લઈ લેવું છે, કોઈને દેવું નથી. પછી આપણે બેઠા. જોજો જવાબદારી વાળો કેસ હું બેઠો છું વચ્ચે. વાઢી નથી ભલહગો ભાઈ હોય હો પછી તો ભાઈ 2 કરોડ માં તમારે લેવી જમીન એમ ને? હા ડન. બીજું હું દીધી 2 કરોડ. દીધી હા, તો હાલો, બસ પણ એક દસ્તાવેજ સરિયા complete કરો. હા, સરિયા સરિયા છે. સાંભળી લ્યો. હા બોલો બોલો. કૂવો નહીં દઉં આ તો કૂવો મારા ભાઈ ને શું કરવો કઈ બરોબર. કૂવો કેમ કે અમારા ગઈઢા વખત નો છે, અમાર એટલે અમને ના બધા પાડી. પડી પડી મરી ગયા હા. તમે મરી જજો ભાઈ. એટલે ઈ જ કામ અમારે આવશે છે એટલે માર ભાઈ એટલે અમારે એને મારા ભાઈ ને એને કૂવા બુવાની જરૂર છે ને એને કૂવાથી ના બહુ ના એ તમે બાથરૂમ કરો તો કામ આવે ને પાણી પાણી તો અમે વ્યવસ્થા કરી લેવું. અમે બીજો દાર ગારી લઈશું. હા તો નહીં તો બીજું શું કરો કાગરિયા બીજું શું તમારે કરવાના હોય. હા ઈ અમે કમ્પ્લીટ અને સાઈન બાઈન બધું અંગૂઠા બંગૂઠા તમે સાઈન તો કરતા નહીં અંગૂઠો માટે. થમ્સ અપ આપણે બધા તા હાલો આપણે પૈસા ઘરે તો. બીજું હું કાગળિયા કમ્પ્લીટ ને તમે પૈસા દઈ દ્યો અમને. વહીવટ એને પૂરો. રોકડા જ હોય. જો ભાઈ આ અમારા જમીનના કાગળિયા જોઈ લ્યો, વાંચી લ્યો. બધાની સાઈન નું 2 ભાઈ ની કરી નાખી. અંગૂઠો ન માર્યો? મારો અંગૂઠો છે અને એની સાઈન છે.
તમે કરો, હાલો તો રજા લ્યો, અમે તમને પેમેન્ટ હે ને ખાતામાં નાખી દઉં. કમ્પ્લેટ ને રેડી 2 કરોડ હો. 2 કરોડ માં આવી એમાં બોયલું પછી અમે નો ફરી પણ ઈ નો ભૂલતા કુવા સિવાય કૂવો અમારો છે, અરે ભાઈ કુવાનું જમીન તમારી છે, કૂવો અમારો છે. આ તો ચોખવટ કરી હતી જેથી કરીને આપણે ડખા નો થાય ભાઈ. લખાનો હાલો ભાઈ તારી બર્થડે ગિફ્ટ. ભાઈ એમ નહીં, હા એ બધું તો સમજે. હાલો શું કુવામાં એવું બધું હે હું કે તમે કુવો નથી દેતા? ઈ કુવામાં છે ને પેલા મારા ગઈઢિયા હતા ને એ આવડનામ જમીન દઈ દેતા, તમારા જેવા હોય માણસો જમીન દઈ દેતા. પછી છેલ્લે જમીનમાં હું ગમી થતું હોય તે આવી કુવામાં પડી મરી જતા. એટલે પછી છેલ્લે પછી અમાર જેવા કોઈ ધણી નો ખાતું જમીન અમે આમ રાખી લીધી. આ તમે પાંચમા ગ્રાહક છો ભાઈ. પાંચમાં ગરાક સોજો માતાજીને દયા કાંઈ નથી સાંભળવું અમારે, તમે જાઓ. હું માનતો નથી આવું જવા, માનતો ના નથી. ના આ તો તમને એમ થાય, પૂછ્યું એટલે અમારે કેવાની તમને ફરજ ભાઈથી છે. એમ થાય કે તમે આવી વાત હતી અમને કરી નહીં, આ તો ચોખવટ કરવી હારી ભાઈ. 4 જણા મરી ગયા છે એમાં, ચાર મરી ગયા ને એટલે અમે પાંચમાં તમને કૂવો નથી દેતા, એટલે તમને જમીન દઈ. નો કરે નારાયણ ને પાંચમાં જો આ થઈ જાય. ના ના હા જાઓ જાઓ, નથી આવું અમારે, અમે માનતા જ નથી આવું. બરોબર રેડી તમે બાપુ નો માનતા હોય તો અમે માની એટલે વહીવટ તમે કરો. હા, અમે પૈસાનો વહીવટ તમે કરો મરી જાવ તો પેલા સાંજે તમારા ખાતામાં આવી જાય. હાલે. હવે સાચું કાવું હોય છે? હા ભગવાન જાણે હું એ તારું જેવું. ન હોય એવું, એમ અમથા હોય. અને તને કઈ જો મૂંઝવણ થાય તું આવું કરે સિટીમાં, તને માટે તને કઈ થાય મને નહીં મેળ આવે. હાલ હવે કુવા આગળ જ જાય પેલા અહીંયા ચેક તો કરવું પડશે ને આપણે, કઈ અંદર બંદર કઈ હે નહીં ને. કેટલા ડોલ તો અંદર ઓલું ચીજ પાણી તો પી. રાંઢું ક્યાં રાંઢું લેતો હોય? રાંડું મોટા ભાઈ મોકલે. મોટા ભાઈ હા ઓલો વહીવટ થઈ ગયો ને કમ્પ્લેટ. એ તો નાખ દીધા. તું ચેક કરી આવ્યો ને બેંકે? આવી ગયા ને 2 કરોડ? હાલે 2 કરોડ વાહ ભાઈ વાહ. તો તમે શું પાછા આવ્યા 2 કરોડ આવી ગયા? તમે શું કરો છો? તમે પાણી ભરી. નહીં પાણી નહીં ભાઈ. કુવો અમારો છે ને. આ મોટા પાણીના પરબ બંધ્યો માણા, તમે પાણી ના પાડો. માણા બાજુ અમે માણામાં સીજ નહીં વાહ, નીકળ પરબે જઈને પીવજો જાઓ. જાઓ કૂવામાં ને ના જ પાડી હતી તમને કે કૂવામાં નહીં. કુવો અમારો અમારો છે. છે. કુવામાં કોઈની ભાગીદારી નહીં રે મારા ભાઈ. હા. નહીં 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 આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. આમાં કોઈ દી બાંધછોડ નહીં થાય. હા બસ ગમે તે કરે કૂવામાં તે પાણી ટીપું લેવાનું દેવાનું. ભાઈ હા ભાઈ હા ભાઈ અમારી સંડાસ બાથરૂમ નું કામ ચાલુ છે ને, હા જરાક મોટર લાંબી કરવી હતી, ચાલુ કરી દો ને. ના, બોર પાણી નહીં. કરી લો બોર, બાકી આમાંથી ટીપું નહીં. તમને ઠોકવટ ભાઈ અમે કઈ રીતથી ભાઈ અરે કૂવો ભાઈ, અમારો પાણીમાં છે. હું વાંધો નહીં. નહીં, એટલું ના, પાણી છે તો. હા ભાઈ હજી તો મારે 25-30 જણા ભાઈબંધ નાવા નાવા આવે. આવવાના છે અહીંયા. કુવામાં તો હા. આમાં તો ધુબાકા મારશે મારા એટલા? દીકરા. એક કામ કરીએ આપણે, જમીન પાછી દઈ દી, આ નહીં મેળ આવે આપણને. કુવો લઈ લે, તમે કુવાની કિંમત બોલો, બીજું શું? કૂવો અમારે કૂવો તો દેવાનો, કે ગઈઢિયા વેચવા વખતનો છે, ઈ નો કરાય. અમારા ગઈઢિયાના લોહી ઢોરાણા છે કૂવામાં ખોદી ખોદીને. હા, અને એ દઈ અમે દેવાય દઈ. લીમડો લેવા એક કામ કરી 1.5 કરોડમાં પાછો સોદો કરી નાખી. ઈ ઢેફા વાળી જમીનના અરે એમાં 1.5 કાંઈ કરોડ હોય થતું કોઈ નથી, દી કાકા. બાપના ઘીરે લે. કાંઈ થાય છે એમાં? એમાં થાય છે શું જીંજવો ય નથી થતો એમાં. હા. ગુંડાને. તમે તમે તમને વેચી શું નથી થતું? ઈ તો અમે વેચી હતી ને, હવે તમે વેચવા વાયા છો. તમે અમને દેવા આવ્યા. હવે અમે કેવાય લેવા વાળા. તમે બોલો ને કિંમત, તમે કયો, હાલો બસ. 50 લાખ હોત વાંધો નો આવે. બેને ડાયરેક્ટ પૈસા. 50 તમારે દેવી તો દેવી દ્યો, હોય તો અમે ભાઈ. ચા પરાણે કઈ. અમે કઈ તમે અમે આવીને આવ્યા હો કે જોઈ છી. 50 લાખમાં દઈ તો આપણને 1.5 કરોડની ખોટ જાય. જાય તો ખરા ને. એની જ વાડી શું કરશું? શું કરી તે? દઈ દી. હાલો તો હેને, મારા ભાઈ એમ કે સંડાસ બાથરૂમ નથી બનાવવા, આપણે હા. બીજે ક્યાંક ઘરે એકાદું બનાવી લઈએ. હા ઈ તો તમારી મરજી ભાઈ, તમારે ઘર ઘરના સમજી આ લ્યો. તો 50 લાખ નાખી દીધું. આ તો કાંઈ વાંધો નહીં, 50 લાખ નાખી આપી દ્યો. દ્યો પાછું. સાઈન કરીએ. હું ક્યાં અમે સાઈન અમારી જમીન ને રોમા ભાઈ તને બીજું લઈ દીધા. વાહ ભાઈ. આ બે ગયો 2 કરોડ માં લીધી 50 લાખ ફાયદો 1.5 કરોડ નો. આપણે તો મફત ના આવ્યા. આવા નવા ઘરાક ગોઈતા આવ્યા રાખે ને. આપણી જમીન કોનાની. 1.5 કરોડ માં ગાડી